નમો મહારાજા દશરથની જય હો. આર્ય સુમન, આપણા રાજ્ય કેવી રીતે ચાલી રહ્યું છે તે સર્વ વિગત આપ મને વિસ્તારથી કહી સંભળાવો. હે શિવ પ્યારા સગળે જગત પણ મને જણાવો. આર્ય સુમન, આપણે અયોધ્યાની અંદર કેવા કેવા લડવૈયા છે, કેવી કેવી વિદ્યા ભણાઈ રહી છે, પાઠશાળામાં શું બીના બની રહી છે અને મારી ગેરહાજરીની અંદર શું શું બીના બને એ સગળી હકીકત આપ મને કહી સંભળાવો. અરે મહારાજ, આપ જેવા કુલ શિરોમણી મહારાજ રઘુવંશમાં હોય ત્યાં પ્રજા કઈ રીતે દુઃખી હોય છે મહારાજ? હા, જેવા રાજ્ય છે, જેવા રાજા છે, એવી પ્રજા છે, પ્રજા સુખી અને આનંદ મંગળથી રહી રહી છે. હા આર્ય સુમન, ગેરહાજર હો, રાજ્યમાં હાજર ન હો તો પણ કાર્ય પણ પ્રજા કોઈ જેવી ઉત્પાદ નથી કરતી અને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. આ તો ઘણી ખુશીની વાત કહેવાય કે શાળાની અંદર સમયસર યજ્ઞ થઈ રહ્યા છે. મંદિરોમાં સમયાંતરે
આપણા શાળાઓમાં કન્યાઓને ઉત્તમ સંસ્કારી જીવનનું જ્ઞાન આપી રહ્યો છીએ. તેમજ પાઠશાળાઓમાં વેદો ઉપનિષદોનું જ્ઞાન આપી રહ્યા છીએ. તેમજ આપણે યુદ્ધ નીતિ આપણા સૈન્યની અંદર એવા તો સૈનિકો લડવૈયાઓ તૈયાર કરી રહ્યા છીએ કે જ્યારે સમય આવશે ત્યારે શત્રુના 10 સૈનિક ઉપર આપણે એક સૈનિક ભારે પડશે મહારાજ. હા આર્યક સુમંત, તમારી વહીવટ કુશળતા ઉપર ખરેખર મને ગર્વ છે કે મારી અવધિની અંદર આવા મંત્રીઓ આવા પ્રધાનો છે કે મારી રાજ્ય વ્યવસ્થા બરાબર સુમેળથી ચાલી રહી છે. પરંતુ ઘણા સમયથી મારા મનની અંદર એક વિચાર એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. તો આ પ્રશ્નના નિરાકરણ માટે આપણા કુલગુરુ કોણ કે વશિષ્ઠ, એમને કચેરી વિશે બોલાવો. દેવી મહારાજ મહારાજ કુલગુરુ પધારી રહ્યા છે. કોઈ અરે જય થાવો તમારી જય થાવ, જય થાવો તમારી જય થાવ, તમારી જય થાવ રે, જય થાવો તમારી જય થાવ સૂર્ય અરે પધારો પધારો ગુરુ મહારાજ, આપના શરણોમાં મહારાજ દશરથના લખ લખ વંદન. આજે મને તે વંશિકાના કચેરી અંદર બોલાવવાનું શું કારણ છે? હા ગુરુ મહારાજ, આસન ગ્રહણ કરો. કચેરી વિશે બોલાવવાનું તો એક પ્રયોજન છે કે મારા મનની અંદર ઘણા સમયથી એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. તો હું તમને કઈ સંભળાવું, આપ સાંભળો કે મારા મનની અંદર શું પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. હા ગુરુ મહારાજ. ગુરુ હું તો તમને એકવાર ભગવાને મને એવું વચન આપ્યું હતું કે તમારા ઘરે આવે અને પુત્ર સ્વરૂપે હું લીલા કરે. તમારા ઘરે આવીને લીલા કરશું, એ જેમ કીધું કીધા હે ગુરુ મારા, ગુરુ તો તમને જણાવું, ગુરુ તો તમને જણાવું રે મારા.
હા ગુરુ મહારાજ, પહેલાના સમયની અંદર એકવાર જ્યારે પ્રભુજીએ મને એવું વચન આપ્યું હતું કે તમારા ઘરે આવી અને પુત્ર સ્વરૂપે હું લીલા કરીશ, પરંતુ હજી મારી અવસ્થા કેટલી થઈ ચૂકી છે, છતાં પણ મારે ત્યાં કોઈ સંતાન સુખ નથી. ગુરુ મહારાજ, તો આનું શું કારણ છે એ સર્વે હકીકત આપ મને જણાવો. ખરેખર તારી આવી 8 વર્ષની ઉંમરે પહોંચી છે, છતાં કાંઈ સંતાન પાતો નથી. પણ તું યાદ કર, કારણ કે વિષ્ણુ પરમાત્માએ તને વરદાન આપ્યું કે તારે ઘેરે આવી એમ અવતાર લઈને લીલા કરશે. તો પ્રભુ વિષ્ણુ ભગવાન તો સત્ય જ હોય, અસત્ય કોઈ કહે નહીં. પણ તારે થોડુંક એવું દુઃખ વેચવાનું. મનુષ્ય માત્રને દુઃખ સુખ તો આવે. જેમ દુઃખની પાછળ સુખ સમાયેલું હોય એમ સુખની પાછળ દુઃખ સમાયેલું હોય. તારે આદિ સુધી ખૂબ દુઃખના દિવસો વેઠવા પડ્યા, પણ હવે ખરેખર હે રાજન, તારા માટે હવે સુખના દિવસો આવી રહ્યા છે. કારણ કે પંપા સરોવર, સરયુના કિનારે પંપા સરોવર નામનું એક સરોવર છે. હા ગુરુ મહારાજ. ત્યાં ખૂબ પ્રાણ હિંસા થાય છે. કારણ કે અસુરો પ્રાણી આવી બિચારા નિર્દોષ પ્રાણીને મારી ખાય છે. આ જો ધર્મનો કરવા માટે તું ત્યાં પંપા સરોવરની રક્ષણ કરવા જા અને દરેક પ્રાણીઓનો આશીર્વાદ તને મળશે. અસુર પ્રાણીનો નાશ કર અને નિર્દોષ પ્રાણીને તું ખરેખર સજીવ રાખી એનું પુણ્ય મળશે, એનો યશ મળશે. અને ખરેખર હવે તારે સારા દિવસો અને સારા પરમાત્મા પ્રભુએ જે વરદાન દીધેલા છે એ સત્ય જ હોય છે. હા માટે તું પંપા સરોવર જા અને પશુ હિંસા અટકાવ. ત્યાં તને પુત્ર અથવા પ્રાપ્ત પુત્રની દ્રશ્યો તને જોવા મળશે. હા ગુરુ મહારાજ, જો આપનો એવી જ આદેશ હોય, આપની એવી જ આજ્ઞા હોય તો આપ આજ્ઞા કરો અને અબઘડે હું આપના કહેવા મુજબ પંપા સરોવરને તીરે જઈ અને ત્યાં થઈ રહેલી જીવ હિંસા અટકાવવા માટે હું અત્યારે જ પ્રયાણ કરું છું. ગુરુ ભલે મહારાજ, રાજન, આદેશ કરો આપ અને આજ્ઞા આપો ગુરુ મહારાજ. હા આર્ય સુમન, ગુરુ મહારાજના કહેવા મુજબ પંપા સરોવરના તીરે જે જીવ હિંસા થઈ રહી છે એને અટકાવવા માટે મારે જવું જોઈએ. તો આપ મારા આયુધ તથા રથ તૈયાર કરાવો. હું હમણાં જ રાણીવાસમાં જાય અને રાણીઓને કહી અને રજાવે અને આવું છું.